માં ગાતા હો માં સોનલમાં ગાતા ભટરા અમારા માણેકવાળા ના આવતા અમે તો બધા એના આંગણામાં રમેલા રહ્યા એટલે અમને તો બધી આ ખબર બહુ સારું માનો અવાજ બહુ સારો હતો સાહેબ રામાયણની ચોપાઈઓ આઈમાં ગાતા રાસ લેતા અને નવરાત્રિમાં રાસ લેતા હોય અને એમાં પરજ્યા હોનિયું બીજા શિષ્યો બધા એના ઉપાસક માના કેશોથી હાલીને આવે ને રાસ લેતા ખબર પડી જતી હોનભાઈ માને કે મારા દીકરા હાઈલા આવે છે રોહડાનું કરો તમે જમવાનું કરો તૈયાર કરો આવા જોગમાયા હતા સાહેબ જબરજસ્ત એની આ તાકાત છે આ બધું અને અટાણે એને ચીલે જ માં દેવલમાં ચાલી રહ્યા છે સાહેબ જોગમાયા એને ચીલે ભક્તિ પ્રાધાન્ય સાહેબ એનું જીવન હા બહુ નાના હતા ત્યાં તો હું તો બહુ ત્યાં જાતો એને ત્યાં દર્શન કરવા અને શક્તિપીઠનું આયોજન જબરજસ્ત થઈ રહ્યું જુનાગઢ ગિરનારની ગોદમાં અદ્ભુત એ માનો પ્રતાપ છે એનું ભજન છે સાહેબ અને ભજન બોલે હા ભજન છે સાહેબ બહુ મોટી વાત તો એ છે હમણાં રેવા દો લોટ ખાવો ને ભોંગું બે નો પોહાય નો પોહાય ને બે કેમ એટલે આમ બધું લઈ જાય છો કારણ કે અમે તો વાતોના માણા હવે કઈ વાત યાદ આવે કઈ પછી ગીત યાદ આવે એટલે ખબર ન પડે એટલે અમે કહેશું તમને કે ભાઈ આ લઈ જાયજો પાછા લઈ જાયજો તમે દેવાના જો તમે આ બધું કરો છો હું તમને રૂડું મનાવવા નથી કહેતો પણ કચ્છ જેટલી ઘોર દુનિયામાં કોઈ દી ક્યાંય થઈ નથી સાહેબ અમે તો દુનિયાના પ્રોગ્રામ કર્યા છે સાહેબ જે દેશમાં ગુજરાતી છે ને ત્યાં બાપુ હું જે આવ્યો છું જે દેશમાં ગુજરાતી છે એ દેશમાં મેં પ્રોગ્રામ કર્યા છે અને મને ખબર છે કચ્છ જેટલી ઘોર ન કરી શકે સાહેબ કચ્છ ભાતીગળ પ્રદેશ છે સાહેબ હા માએ બહુ પ્રવાસ કર્યા ને સોનલ માએ બહુ પ્રવાસ કર્યા અને અટાણી ઈ જ ચાલી દેવલ માએ કામ અધૂરા પૂરા કરવા માટે અથવા તો પૂરા થઈ ગયા એને મીના ચડાવવા માટે એને શિખર ચડાવવા માટે માએ કામ કર્યું છે અને આપણે તો છે ને આપણે બહુ નશો ન કરવો ને એવું બધું બોલવા કરતા ચારણનો નશો એ ઓછો નથી કે બીજા નશા કરવા પડે છે હું ચારણ છું સાહેબ એ બહુ જબરો નશો છે મારા ને તમારા જીવનમાં એથી બીજું હું ઘટે આપણને કે આપણે ચારણને ખોલી આપણો જન્મ થયો છે એનાથી બીજો નશો ન હોઈ શકે એટલે મા એમ કહેતા કે હું ચારણ છું એ નશો ઉતરવો ન જોઈએ હે તો હિમાલય ને જાવું હરિધન બાપુ કહે છે હિમાલય ને જાવું મારું હૈયું હિમાલય બનાવું હરિના ભજનને માટે હિમાલય ને ક્યાંય જવાની જરૂર નથી સાહેબ હિમાલય પોતાનું હૈયું હિમાલય એટલે અહીંયા દયા રાખો કરુણા રાખો દાતરી રાખો સુરવીરતા રાખો માનવતા રાખો ભક્તિ રાખો એને ક્યાંય જવાની જરૂર નથી સાહેબ અને પેલી કડી સાંભળજો મનના મંદિરિયામાં દીવો કરી દેખો આ બહુ મોટી વાત છે સાહેબ જુવાન મિત્રો ખાસ સાંભળે મનના મંદિરિયામાં દીવો કરી દેખો મનનું જે મંદિર છે મનરૂપી મંદિર મન છે ને આ મન ખેલ કોના છે બધા મનના છે ને ગાવું બોલવું લેવું હા બધા મનના ખેલ છે હા હું એક દાખલો મારો આપું તમે તમારો દાખલો સમજી લેજો મને એમ થાય કે મને 500 રૂપિયા 100 રૂપિયા મળી જાય તો મજા આવે 500 રૂપિયા 100 રૂપિયા મળી જાય તો મજા આવે 500 રૂપિયા 100 રૂપિયા મળી જાય તો મજા આવે અને 500 ને 100 રૂપિયા બે મળી જાય અને મજા આવે એ રૂપિયાની મજા નથી આ મારા મને વાત મૂકી દીધી એની મજા છે સાહેબ માં આ મને જે રટણ કર્યું છે એ મૂકી દીધું એનો આનંદ છે રૂપિયાનો આનંદ નથી બીજું દ્રષ્ટાંત એક શેઠ ગામના પાદરમાં બેઠા હતા એને જઈને કોઈ કીધું કે તમારી હવેલી હળગી ગઈ કે હોય નહીં તો કે આ ધુવાડાના ગોટા છે ને એ તમારી હવેલી હળગી એના જ છે ઓય બાપલિયા મારું બધું બોલી ગયું બલી રાખ થઈ ગયું જિંદગીની કમાણી મારી બળી ગઈ પડવા મીંડા આખડવા મીંડા કૂટવા મીંડા માણસો છાના રાખે બાપા જે થવાનું થઈ ગયો હવે રહેવા દો ભલા માણસ એમાં કોકે આવીને કાનમાં શેઠને ગીરદીમાં કહી દીધું કે બાપા રોમાં તમારી હવેલી તો 10 દી પહેલા તમારા દીકરાએ વેચી નાખીશ મનની ભૂમિકા ફરી ગઈ જો બાપુ એ શેઠ શું કહેવા મીંડા એમ વેચી નાખી આ મનની ભૂમિકા નથી થી શું છે કયોજી વેચી નાખી તો આ તો બિચારાને હળગી ગયું ખરું કા અરે રામ રામ બિચારાનું હળગી ગયું બધું રાખ થઈ ગયું
તા છોકરો આવ્યો એને કીધું સોદો થયો તો પણ કેન્સલ થયો. એ વળી રોવા માંડ્યા. આ મનના મંદિરિયામાં દીવો કરી દે. જ્ઞાનનો દીવો, સમજણનો દીવો, ભક્તિનો દીવો. આ જ્ઞાનમાં મનરૂપી મંદિરમાં ભક્તિનો દીવો કરો તમે. મનના મંદિરિયામાં દીવો કરી દેખું. મનના મંદિરિયામાં દીવો કરી દે. મનના મંદિરિયામાં દીવો કરી દેખવું રે. ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું. હરિના ભજનને માટે માળે ન જાઉં. મારે ન જાવું મારું હૈયું એ બાળો બનાવું. હરિના ભજનને માટે મારે ન જાવું. ભલે જાય જુગોના ભક્ત બીજ મળતે નહીં અને જાય જુગોના. આ ઊંચ નીચ ઘરે અવતરે એ તો આખીર સંતના સંગ. ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું. હરિના ભજનને માટે માળે ન જાવું. એ માળે ન જાવું હજુ એ માળો બનાવું. હરિના ભજનને માટે દેખાડું. હરિના ભજનને માટે મારે ન જાવું. મારે ન જાવું હયું હે માળો બનાવું. હરિના ભજનને માટે મારે ન જાવું. હરિના ભજનને માટે જિંદગીના પૂરા થાય તો ઘણું છે. બે ચાર કામ સારા થાય તો ઘણું છે. ભરત કવિની કવિતા છે. અરમાન જિંદગીના મારા તમારા પૂરા થાય તો ઘણું છે. બાકી અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. બે ચાર કામ સારા થાય તો ઘણું છે.
ઈશ્વરભાઈ સમિતિના પ્રમુખ, એના સહકારો, મિત્રો આ બધું કામ કરે છે ને, એ કામ કરે એ સારું છે સાહેબ. એ બહુ મોટો પ્લસ પોઈન્ટ છે આપણા માટે. મહાશક્તિ ભગવતી સોનલમાં, દેવલમાં 9 લાખ લોબડિયારી બધી એને શક્તિ આપે અને કામમાં એને આનંદ આવે સાહેબ. હા, કામમાં આનંદ આવે તો સારું કામ થાય ને, કંટાળો આવે તો ન થાય. હે તો અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2-4 કામ સારા થાય તો ઘણું છે. અને મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, દુઃખની મજા સુખ છે, સુખની મજા દુઃખ છે. જો તમારે માંડવીથી તમારે ભચાઉ જવું છે, હાલો ને એક દાખલો લઈ, બસમાં ચડો ને જગ્યા તમને ન મળે, ઉભા રહ્યો. આગલે સ્ટેશન જગ્યા ન મળે, ઉભા રહ્યો. ત્રીજે સ્ટેશન જગ્યા ન મળે, ઉભા રહ્યો. અને ચોથે સ્ટેશને જગ્યા મળે ને જે બેહવાની મજા આવે ને એ રિઝર્વેશનમાં ન આવે. હા, તમે ઊભા છો એની બેહવાની મજા છે સાહેબ. હા, ખાવાની મજા તો ભૂખ છે, ભૂખ લાગે ને ખાવ તો મજા આવે સાહેબ. એટલે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. લવલેશ મોતનો ડર મુજીને નહીં સતાવે, પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. વધુ નથી અબલખો બાકી હવે જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2-4 કામ સારા થાય તો ઘણું છે સાહેબ. હા, ભલા થાવ અને ભલું કરો સાહેબ. આપણે ત્યાં એક વાક્યોમાં મહાપુરુષોએ મને તમને ઉપદેશ આપ્યો છે. પછીની કડી બહુ સરસ છે કે મુક્તિની જુગતિ મારા ગુરુએ બતાવી. મુક્તિની જુગતિ મારા સતગુરુએ બતાવી. શું બતાવી? મુક્તિની જુગતિ સદગુરુએ બતાવી. શું? સદગુરુ હોય, મા ભગવતી હોય, કોઈ પણ હોય, મહાપુરુષ મને તમને ભક્તિની જુગતિ બતાવે. કેવી રીતે? તમે અહીંથી આમ સીધા હાલ્યા જાઓ એટલે ભુજ આવશે, તમે અહીંથી આમ જાઓ એટલે માંડવી આવશે, તમે અહીંથી જાઓ એટલે અંજાર આવશે. જાવું આપણે જોઈએ, ગુરુ રસ્તો બતાવી દે. આપણે વાંધો શું પડે? ગુરુ જ બધું કરી દે, હું ન કરું કાંઈ. એમ થોડું હાલતું હોય છે બનાવવાનું. હે, ભગવાનને છેતરવાના કામ હાલે કાંઈ? હે, હું ન ક્યાંય જાઉં એમ. હા, નહીં જાવું આપણે પડે, રસ્તો બતાવે. હવે હું તમને મારો ને તમારા જીવનનો દાખલો આપું. આપણા ઘર વચ્ચે થાંભલો હોય, એ થાંભલાને હું તમે આમ આકડિયા ભીડી અને થાંભલાને વચ્ચે લઈ લઈએ અને પછી રાડું નાખીએ કે મને આમાંથી બારો કાઢો, મને બારો કાઢો, મને બારો. કેવી રીતે? આકડિયા હું છોડું તો જ નીકળું, બાકી કોઈ ન કાઢી શકે તમને. તમે મેં આકડિયા ભીડીને જે થાંભલાને વચ્ચે લીધો છે એમાંથી નીકળવું હોય તો આકડિયા આપણે છોડવા પડે. મુક્તિ તમારે પોતે જ મેળવવી પડે સાહેબ, બીજું કોઈ ન આપી શકે જગતમાં. હા, અમારે ગિરનારમાં એક ટૂંક ઉપર એક માજી રીએ, ઝૂંપડી વાળી. હો, હવે તો એનું શરીર શાંત થઈ ગયું, પણ એક મને કોને કીધું એ તો હું ભૂલી ગયો નામ તો એનું. પણ એનો છોકરાનું નામ ગોપાલ, અને એને ગોતવા નીકળ્યા. ઝીણકો ખોવાઈ ગયેલો, જડતો નહોતો. અને ડોહીમાન કીધું, એ માં ગોપાલ છે? તો કે હું બાપા 40 વર્ષ થયા ગોતું, હજી મને મળ્યો નથી. ક્યાં તને ગોપાલને ગોતી દઉં? ગોપાલ એટલે કૃષ્ણની વાત સાચી. હું 40 વર્ષ થયા બેઠી બેઠી ગોતું છું, ક્યાં ગોતવા જાઓ ગોપાલને? એ મળી જાય તો બહુ મોટી વાત છે સાહેબ. મુક્તિની જુગતિ મારા સતગુરુએ બતાવી. મુક્તિની જુગતિ મારા ગુરુએ. સમજી સમજીને સમરથ થાવું, હરિના ભજનને માટે માળે ન જાવું. સમજણ વિનાનું જીવવું ને ભલે જીવો વરસ 1000,
બેડો પાર સમજી સમજીને એમાં સમરથ થાવું હરિના ભજનને માટે માળે ન જાવું માળે ન જાવું હયું એ માળો બનાવું હરિના ભજનને માટે માળે ન જાવું સમજીને એમાં સમરથ થાવું હરિના ભજનને માટે માળે ન જાવું હરિના ભજનને માટે હે માળે ન જાવું હરિના ભજનને માટે હે માળે ન જાવું છેલ્લી કરીને એક પ્રસંગ આપણે સામે કહી દઉં કહે હરિદાન હરિને માર્ગડે જહાલવું કહે હરિદાન હરિને માર્ગડે ચાલવું હરિનો માર્ગ એટલે નીતિનો માર્ગ ધર્મનો માર્ગ ન્યાયનો માર્ગ માનહાઈનો માર્ગ એ બધા માર્ગ છે ને એ હરિનો માર્ગ છે મા ભગવતીનો માર્ગ છે કહે